તમે જોયું હશે કે અગર તમે તમારા પાર્ટનર જોડે સેમ પ્રમાણની એક્સરસાઇઝ કરો છો અને સેમ ડાયટ લો છો, સ્ટીલ તમારા પાર્ટનર, મેલ પાર્ટનરનું જે વેટ લોસ છે એ જલ્દી થાય છે અને તમારું ધીમે ધીમે થાય છે. તો એના 3 મુખ્ય કારણ છે. સૌથી પહેલું તો છે હોર્મોન્સ. ફિમેલમાં ઇસ્ટ્રોજન હોર્મોન હોય છે જે ફેટ ડિપોઝિશનનું કામ કરે છે, જે ફિમેલની બોડીને પ્રોટેક્શન આપે છે અને પ્રેગ્નન્સીમાં હેલ્પ કરે છે. મેલમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન હોય છે જે ફેટ બર્ન કરવાનું કામ કરે છે. સેકન્ડ છે મસલ માસ. મેલમાં નેચરલી મસલ માસ વધારે હોય છે જે ફેટ લોસ કરવામાં હેલ્પ કરે છે. વધારે મસલ માસ ઇઝ ઇક્વલ્સ ટુ વધારે સારું મેટાબોલિઝમ ઇઝ ઇક્વલ્સ ટુ ફેટ લોસ. ફિમેલને થોડી મહેનત કરવી પડતી હોય છે મસલને ડેવલપ કરવામાં. થર્ડ છે જે રેગ્યુલર બેસિસ પર ફિમેલ્સના પીરિયડ્સ આવતા હોય છે, જેથી કરીને હોર્મોનનું ઇમ્બેલેન્સ થતું હોય છે, મૂડ સ્વિંગ્સ અને ક્રેવિંગ્સ હોય છે. આ પણ એક ફેક્ટર છે વેટ લોસનું થોડુંક ઉપર નીચે થવામાં, અને મેલમાં આવું બધું જોવા નથી મળતું. તો હવે શું સોલ્યુશન કરી શકાય? ફિમેલે રેગ્યુલર બેસિસ પર વેટ ટ્રેનિંગ કરવી જોઈએ, જેથી કરીને એમનું મસલ્સ બિલ્ડ થાય, જેથી કરીને મેટાબોલિઝમ સારું થાય અને ફેટ લોસમાં હેલ્પ કરે. આ સિવાય પ્રોપર હાઇડ્રેશન અને પ્રોપર પ્રોટીન ડાયટ તમારે રાખવી જોઈએ.